બધાએ ટોપીવાળા ફેરિયાની વાર્તા કરવાની છે. શેની? ફેરિયાની. તો કાનાભાઈ છે ને ટોપીવાળા ફેરિયા બન્યા. શું બન્યા? અને રમતભાઈ છે ને ઈ વાંદરા બન્યા. શું બન્યા? ને તો આપણે બધા પણ વાંદરા બની ગયા. સરસ. તો હવે ટોપીવાળાની વાર્તા હું તમને મસ્ત મજાની કરું. કરો ને? ચાલો કાનાભાઈ ટોપી વેચવાનો ધંધો કરશે. તો એ ફેરિયો હતો. કોણ હતું? તો એ ફેરિયો તો છે ને ટોપી વેચવાનું કામ કરતો. શું કરતો? ટોપી વેચવાનો ધંધો કરતો હતો. એની પાસે તો લાલ, સફેદ, કાળી એવી અનેક રંગની ટોપીઓ હતી. તો કાનાભાઈ તો ફેરિયો આવ્યો. જો ફેરિયો આવ્યો. ચાલો વેચો ટોપી. કેમ ફેરિયો કેમ બોલે? ટોપી લેવી હોય તો ટોપી રંગબેરંગી લાલ પીળી ટોપી લઈ લો ટોપી. સસેની તો ટોપી કોઈએ લીધી નહીં. એ તો ટોપી કોઈએ લીધી નહીં. આ ગામ ફર્યા ઓલે ગામ ફર્યા અને ફેરિયાવાળા ભાઈ થાકી ગયા. પછી એક ઝાડ નીચે તો ફેરિયાવાળા ભાઈ સૂઈ ગયા. ઝાડ નીચે સૂઈ જાવ. સૂઈ જાવ. ઓલી ટોપી અમને બતાવો ને સૂઈ જાવ. એ ઝાડ નીચે સૂઈ જાય. રાખી માથું રાખીને સૂઈ જાવ. ચાલો ટોપીવાળા ભાઈ તો ઝાડ નીચે સૂઈ ગયા. પછી ટોપી કોઈ લીધી નહોતી. એને તો નીંદર આવી ગઈ સરસ મજાની. ઝાડ ઉપર તો વાંદરાભાઈ હતા. વાંદરાભાઈ તો એવા હતા ને કૂદાકૂદ કરે. આ ડાળીએથી ઓલી ડાળીએ, ઓલી ડાળીએથી ઓલી ડાળીએ. એમાં કૂદતા કૂદતા એને ટોપીમાંથી નજર પડી ગઈ નીચે. તો વાંદરાભાઈએ તો ટોપી લઈ લીધી એના થેલામાંથી. એના થેલામાંથી ટોપી લઈ અને બધી ટોપી બધાય વાંદરાએ પહેરી લીધી. ચાલો બધાય વાંદરાએ ટોપી પહેરી લીધી ને ઝાડ ઉપર બેસી ગયા. વાંદરાભાઈ તો બધાય ઝાડ ઉપર બેસી ગયા. શું કરતા હતા? ઝાડ ઉપર બેસી ગયા. પછી એટલામાં તો ફેરિયાવાળા ભાઈ જાગી ગયા. ફેરિયાવાળા ભાઈ જાગી સરસ મજાની નીંદર કરી ઊભા થયા. અને એને તો જોયું કે આમાં મારી ટોપી તો નથી. ક્યાં ગઈ મારી ટોપી? ફરવા માંડ્યા અને ગોતવા માંડ્યા અને પણ એની ટોપી તો તે મળી નહીં. પણ ક્યાં આવી ટોપી? હા ઝાડ ઉપર. ઝાડ ઉપર કોણ બેઠું હતું? વાંદરાભાઈ બધી ટોપી પહેરી લીધી. હવે એને ટોપી લેવી કેમ વાંદરાભાઈ પાસેથી? તો એને તો યુક્તિ કરી. શું કરી? એક યુક્તિ કરી કે ટોપી પોતે એક પહેરેલી હતી ને ઈ ટોપી એને હેઠી નાખી. તો વાંદરાભાઈ હેઠી ટોપી નાખી. તો ફેરિયાવાળા ભાઈ બધી ટોપી ભેગી કરી અને એના બસ્તામાં પોટલામાં ભરી લીધી.
પછી વાંદરાભાઈ ફેરિયાવાળા ભાઈએ ટોપી કેવી